જે જામનગરના વોર્ડ નંબર 12 ખાતે આમ આદમી પાર્ટીની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા. થોડાક દિવસ પહેલા કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમણે પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપ્યું હતું અને તેના જ કારણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે આ કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે પહોંચ્યા. આ દરમિયાન સભા ચાલી રહી હતી, ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા અને અચાનક તેમના પર કોઈ જૂતું ફેંકે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ એક મુસ્લિમ મહિલા સ્ટેજ પરથી ઉતરે છે અને આ જૂતા ફેંકનારને ઢીબી નાખે છે. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું છે. જે રીતે થોડાક સમયથી આમ આદમી પાર્ટીની સભાઓ થાય છે, તે દરમિયાન પહેલા તો શરૂઆતમાં જે સવાલો આમ આદમી પાર્ટીના નેતાઓને પૂછવામાં આવતા હતા તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા. ત્યારબાદ આ ઘટનાએ 2017માં જ્યારે પ્રદીપસિંહ જાડેજા ગુજરાતના ગૃહમંત્રી હતા તે દરમિયાન આ ઘટના યાદ કરાવતી હોય તેવી બાબત સામે આવી છે. કેમ કે જ્યારે ગોપાલ ઇટાલિયા એક પોલીસ કોન્સ્ટેબલ હતા તે દરમિયાન તેમણે પ્રદીપસિંહ જાડેજાને જૂતું ફેંક્યું હતું અને તેવી જ રીતે હવે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા જ્યારે સભા કરી રહ્યા હતા એ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું. આ સમગ્ર ઘટના એવી હતી કે જામનગરના વોર્ડ નંબર 12 ખાતે આજે એક કાર્યક્રમ હતો આમ આદમી પાર્ટીનો અને આ કાર્યક્રમમાં કોંગ્રેસના જે નારાજ કોર્પોરેટરો હતા જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તેમને આમ આદમી પાર્ટીને જોડવા માટેનું આ આયોજન હતું. તેને જ લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરી રહ્યા હતા, સભા સંબોધી રહ્યા હતા અને આ દરમિયાન એક છત્રપાલસિંહ જાડેજા નામનો વ્યક્તિ છે તે અચાનક ઉભો થાય છે અને તેની પાસે એક જૂતું હોય છે અને તે જૂતું સીધું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર ફેંકે છે. આ સમગ્ર ઘટનાના કારણે ત્યાં થોડાક સમય માટે અફરાતફરી મચે છે ને એટલામાં જે કોર્પોરેટર તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા ઝૈનબ શેખ, તેમને ગુસ્સો આવી જાય છે અને તેમના જે નેતા છે તેમના પર જૂતો ફેંકાતા તેઓ સીધા સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને આ છત્રપાલસિંહ જાડેજાને ઢીબી નાખે છે. આ ઘટનામાં જે માહિતી મળી રહી છે તે મુજબ છત્રપાલસિંહ જાડેજા એ લાલપુર તાલુકાના મેમાણા ગામના રહેવાસી છે અને આ ઘટનાના પગલે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ છત્રપાલસિંહ જાડેજાને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ આ મામલાને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ કર્યા હતા. જેમાં ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી છે તે રાખવામાં નથી આવી અને પોલીસ છે તે આ જૂતો ફેંકનાર જે વ્યક્તિ છે તેને બચાવી રહી છે અને આ ઘટના ભાગ્યશાળી છીએ કે 50 જણા લઈને જવું પડે છે. આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય, ખાલી સાહેબ આપણું સાંભળે, કામ તો ન કરે, સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે, કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો. મિત્રો, કઈ પરિસ્થિતિ છે? હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો. ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે. આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા, પછી જો આ બચાવવા તરફ આવી ગયા. ફેસબુકના માધ્યમથી લખી રહ્યા છે, મારે ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી. હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું. ભગવાન એ વ્યક્તિને અને તેના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થના કરું છું. આ જે સમગ્ર મામલો છે તેમાં ગોપાલ ઇટાલિયાએ પોતે આ બાબતે સહજતાથી આમાં ટ્વીટ ઉપર સોશિયલ મીડિયા ઉપર લખીને વાતને સ્વીકાર્યું છે. પરંતુ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં શું સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ અનુભવ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.